નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। સુરતમાં પેસેન્જર બની રિક્ષામાં બેસી લૂંટ ચલાવનારા 2 આરોપીની કરાઈ ધરપકડ। રાજકોટનો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ, 9 છોકરીઓને ભગાડી હતી। મીઠી મીઠી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવતો હતો આ શિક્ષક। ગુજરાતમાં આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજિયાત કરાયો છે। હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ કરતા આજથી હેલ્મેટ વગરના કર્મચારીઓને દંડ કરવામાં આવશે। હેલ્મેટના નિયમને લઈને પોલીસ એક્શનમાં આવતા તમામ સરકારી કર્મચારીઓ ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કચેરીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે। આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે। હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતા। આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે, જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા 5 રૂપિયા જેટલી છે। ગુજરાતના નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસે ચાર્જવાળી અને છાટિયાવાડ સ્થિત રસ્તા અનાજની દુકાનો પરવાનો પ્રિયંકા પટેલને અપાયો હતો। ફરિયાદના પગલે મામલતદાર સહિતની ટીમની તપાસમાં ગરીબોના ભાગના 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યાનું સામે આવ્યું હતું, જેથી જિલ્લા પુરવઠા વિભાગે પ્રિયંકા પટેલને ₹16.50 લાખ રૂપિયાનો દંડ ફટકારી દુકાનદારનો પરવાનો દર કર્યો છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી। રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે। આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી જેટલું નોંધાયું છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે, જે 12.0 ડિગ્રી જેટલું છે। હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યા છે જે પવન, જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો થઈ રહ્યો છે અનુભવ। કેરળમાં કોટ્ટાયમ સ્થિત એક સરકારી નર્સિંગ કોલેજના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરનારા ત્રીજા વર્ષના 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। જુનિયર વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે 3 મહિનાથી તેમની સાથે રેગિંગ કરવામાં આવી રહ્યું હતું, જેનાથી પરેશાન થઈને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓએ ફરિયાદમાં જણાવ્યું કે ગત વર્ષે નવેમ્બર મહિનાથી રેગિંગ શરૂ થઈ ગઈ હતી। આ ઘટના કોટ્ટાયમની સરકારી નર્સિંગ કોલેજમાં બની હતી। તિરુવનંતપુરમના રહેવાસી પહેલા વર્ષમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં છેલ્લા 3 મહિનાથી હિંસક રેગિંગ વિશે જણાવવામાં આવ્યું છે। કપડાં ઉતારાવી, પ્રાઇવેટ પાર્ટ પર ડમ્બલ્સ લટકાવ્યા, જ્યોમેટ્રી કમ્પાસ બોક્સમાં રહેલા પરિકર દ્વારા માર મારીને લોહી લુચ્ચા કર્યા હોવાની ફરિયાદ બાદ આરોપી વિદ્યાર્થીઓએ કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એન્ટી રેગિંગ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે।